શું આપણા દેશમાં હવે લગ્ન થવાનું બંધ થઈ જશે? તો આનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે, જેના કારણો પણ સામે આવ્યા છે કે ક્યારે આવું બનશે. તો સૌથી પહેલા એ છે કે આપણે જાણીએ છીએ કે હાલ લગ્ન પછી ડિવોર્સના કેસ છે તે સતત વધી રહ્યા છે. તેના કારણે હવે યુવાઓ છે તેઓ લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા નથી, કારણ કે લગ્ન કર્યા બાદ ડિવોર્સ સુધી જો આ વસ્તુ જાય છે તો તેમાં અનેક હેરાનગતિનો સામનો પણ કરવો પડે છે. માટે સૌથી પહેલું કારણ એ છે કે ડિવોર્સ. બીજું એ છે કે હાલ હવે યુવાઓ છે તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા છે, જેના કારણે હવે લગ્ન કરવાનું તેઓ પસંદ નથી કરી રહ્યા અને તેની સાથે તેમને જે જવાબદારીઓ લેવી પડતી હોય છે તેમાંથી પણ મુક્તિ મળી જાય છે. ત્રીજું એ છે કે હાલની યુવતીઓ, આપણે જાણીએ છીએ કે પહેલા લગ્ન છે તે 20 વર્ષની ઉંમરમાં થતા હતા, પરંતુ હવે તે ઉંમર 30 વર્ષ સુધી પહોંચી ગઈ છે અને યુવતીઓ છે હવે પોતાના કરિયર ઉપર પણ ફોકસ કરી રહી છે. માટે હવે ધીરે ધીરે લગભગ 100 વર્ષ બાદ આ લગ્ન કરવાની પ્રથા છે તે બંધ થઈ જશે તેવો રિપોર્ટમાં સામે આવ્યું છે.